હેલો એવરીવન, કેમ છે બધાને? મજામાં જ હશો? જય શ્રી કૃષ્ણ બધાને. અને અમે તો જઈ આવ્યા હતા ગઈકાલે દેરાણીના શ્રીમદ પ્રસંગમાં. તો એ મારી સગી દેરાણી તો નથી, પણ કુટુંબમાં રિલેટિવ્સ થાય છે. અને કાવ્યા તો મારા ખોળામાં જ થાકીને સૂઈ ગઈ હતી. ઘરેથી બધું કામકાજ મસ્ત પતાવીને આવી ગયા હતા. અને ગોરણીનું પૂજન થાય છે, પગ ધોવાનું કામ શરૂ છે. અને પછી બીજા બેબી શાવર માટે તૈયાર થવાનું હતું, એટલે 5 ગોળણીનું પૂજન ફટાફટ કરી લીધું છે. મારી બંને બેબીઓનું પગ ફટાફટ મેં દોડાવી લીધા, કારણ કે તે નાની છે એટલે તે સૌથી પહેલાં ગણાય એમ. નાની કુંવારિકાને પહેલાં પૂજ્ય તો વધારે સારું. અને બહુ જ મસ્ત બધા તૈયાર થયા હતા અને બહુ બધી વાતો કરી, બહુ જ મજા આવી. કેટલા બધા દિવસે અમે લોકો ભેગા થયા, એટલે બહુ બધી વાતો એ જ વળગી પડ્યા હતા. શ્રીમદ પ્રસંગ તો કોણ એટેન્ડ કરે, કોને ખબર. આપણે તો દેરાણી જેઠાણી વાતોમાં જ પડી ગયા હતા. અને બધાના પગ ધોવાઈ ગયા હતા, એટલે ફટાફટ બધા મહેમાનો ખૂબ દૂરથી આવ્યા હતા, એટલે જમવાનું ફટાફટ શરૂ કરાવી દીધું. અને વાતો અને ફોટા, બસ એ જ તો આપણું કામ છે. પછી વાડીએ જ્યાં ડેકોરેશન હતું ત્યાં અમે ફોટા પડાવી લીધા, અને બધી દેરાણીઓ એકસાથે ફોટા પડાવ્યા છે. અને પછી અમે ત્રણેય દેરાણીએ પણ ફોટા પડાવ્યા છે. ઝૂલો જોઈને બાળકો કે અમારે પણ ફોટા પડાવ્યા છે મમ્મી. પછી મીતવાના અને કાવ્યાના બંનેના ફોટા પાડી લીધા. અને એ તો ઉતરે જ નહીં. અને અમારે પણ ઝૂલા ઉપર ફોટા પડાવ્યા હતા, પણ અમારો વારો આવવા દે તો થાય ને. તો પછી અમે ત્રણેય એમ જ ફોટા પડાવી લીધા. અને છોકરીઓએ તો ઝૂલા ઉપર એટલા બધા ફોટા પડાવ્યા કે ન પૂછો વાત. વેદાંશી, મિતવા અને કાવ્યા ત્રણેય સગી બહેનો છે. અને પછી જોઈને મસ્ત ફોટા પડાવી લીધા. એટલે મારા પતિદેવ તો કેમ રહી જાય, એને જ તો શોખ નથી, પણ મને બહુ શોખ છે હો. અને પછી એને મસ્ત કામકાજ પતાવીને અમે તો ત્યાંથી નીકળી ગયા. અને રસ્તામાં કહે છે કે મમ્મી મારે આઈસ્ક્રીમ ખાવું. તો આઈસ્ક્રીમ અપાવી દીધો અને અમે પી લીધી હતી સોડા. અને ઘરે પહોંચી ગયા અને બધું થોડું ઘણું કામકાજ પતાવી. શીરો કેવો છે? બોલો જ ખરી. સરસ છે શીરો. ભગવાનની પ્રસાદી સરસ જ હોય. સરસ છે. ભલે ચોખા ઘીમાં હોય કા ભગવાનનો પ્રસાદ. મહાપ્રસાદ. ભગવાનનો સરસ મજાનો પ્રસાદ ખાઈને અને સાંજે એના પપ્પા ઘરે મૂકી ગયા હતા. એને જવાનું હતું માતાજીના માંડવામાં, એટલે ઘરે આવતા હતા ત્યારે બધાના માટે કેન્ડી લઈ લીધી હતી. અને બંને દીકરીઓને હું ખવડાવતી હતી. અને કાવ્યા તો એટલી બધી ઝડપથી ખાઈ ન શકે, એટલે એની કેન્ડી થોડી થોડી હું પણ ખાઈ લેતી હતી. અને મિત્વા કે મમ્મી તારી તું ખાને. મેં કીધું ના ના, એ ન ખાઈ શકે એટલે હું એની પણ ખાઈશ ને મારી પણ ખાઈશ. તો એ કે ના તારે બે નથી ખાવાની, એમ કરીને મારી સાથે ચીડાતી હતી. અને જો એને કેન્ડી ખવડાવી દીધી અને ન ખવડાવું તો મોઢું ખોલીને મારી સામે જોયા કરતી હતી. એને પણ બધું બહુ ખાવાનો શોખ છે. અને ઠંડી વસ્તુ તો નાના છોકરાને બહુ જ ભાવે છે. અને સાંજે ડ્રેસ પહેરી લીધો તો જુઓ કેવી લાગી છું. ઓકે, જય શ્રી કૃષ્ણ બધાને. બહુ મોડું થયું છે. બાય.